તો તમારા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હોય જેને લઈને તમે અમને કોલ કરી શકો છો। તમારા વિસ્તારમાં અત્યારે વરસાદને લઈને કેવી સ્થિતિ છે તે વાત તમે અમને જણાવી શકો છો। તમારી વાત અમે સરકાર સુધી પહોંચાડીશું, તો કોલ કરીને તમે તમારું મંતવ્ય અમને જણાવી શકો છો। તમારો કોલ તમે અમને તમારી વાત દ્વારા અમને કોલ કરી શકો છો, તમારું મંતવ્ય અમને જણાવી શકો છો। તો તમારા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। તમારા વિસ્તારમાં રોડ રસ્તાને લઈને પણ અત્યારે તમને સમસ્યા ઉદ્ભવી રહી છે, તો તમે તમારું મંતવ્યમાં જણાવી શકો છો। તમારી વાત અમે સરકાર સુધી પહોંચાડીશું। તમારા વિસ્તારમાં વરસાદને લઈને અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કેવી સ્થિતિ અત્યારે તમારા વિસ્તારની છે તે વાત તમે અમને જણાવી શકો છો। તમારી વાત અમે સરકાર સુધી પહોંચાડીશું। તો અત્યારે રાજ્યમાં સાર્વત્રિક જગ્યાએ વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। કેટલાક વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે। કેટલાક વિસ્તારમાં રોડ રસ્તા પર ખાડા રાત જોવા મળી રહ્યું છે, જેના કારણે અકસ્માતોનો ભય લોકોને સતાવી રહ્યો છે। આપણી સાથે મહીસાગરથી દર્શક મિત્ર જોડાઈ ગયા છે। જી, તમારા વિસ્તારમાં અત્યારે વરસાદને લઈને કેવી સ્થિતિ છે? હું મહીસાગરના લુણાવાડાથી ધવલ પટેલ વાત કરું છું। છેલ્લા લગભગ 4 દિવસથી અમારે ત્યાં ફૂલ વરસાદ ચાલુ છે અને પાણી બધી જગ્યાએ ઠેર ઠેર ભરેલા છે। રસ્તાઓ બધી જગ્યાએ બંધ થઈ ગયેલા છે। સ્કૂલો પણ બંધ કરવામાં આવી છે। એક તરફ વિદ્યાર્થીઓનું ભણવાનું પણ બગડી રહ્યું છે। ગામડાઓના જો લોકોની વાત કરીએ તો અમારા આજુબાજુ તમામ મોટાભાગના ખેડૂતો અહીંયા રહે છે અને ખેડૂતોને ખેતરમાં જવાની પણ મુશ્કેલીઓ પડે છે। મોટાભાગના ખેડૂતોના ઘરે અહીંયા પશુઓ રાખતા હોય છે મેડમ, તો પશુઓના માટે અમારે ખેતરમાં પાક લેવા જવાનું પણ મુશ્કેલી પડી રહી છે। રસ્તા પર ઠેર ઠેર બધે જ પાણી ભરાયેલું છે। તો અમારી તંત્રને, સરકારને એક જ વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ પાણીનો નિકાલ કરાવે, જલ્દીથી રસ્તાઓ સાફ કરે। અમારું નહીં તો અમારા પશુઓનું તો વિચારો। ચોક્કસથી ધવલભાઈ, અમે તમારી વાત સરકાર સુધી પહોંચાડીશું। અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો જે રીતે મહીસાગરથી અત્યારે ધવલભાઈ જોડાયા હતા, જેમણે જણાવ્યું કે તેમના વિસ્તારમાં વરસાદી પાણીની સમસ્યા જોવા મળી રહી છે, ત્યારે ખેતરોમાં પણ અત્યારે પાણી ફરી વળ્યા છે। અનેક સમસ્યા તેમના વિસ્તારમાં જોવા મળી રહી છે, તેમ છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી, જેના કારણે અત્યારે લોકોમાં ભારે રોષ વ્યાપેલો જોવા મળ્યો છે। ત્યારે ધવલભાઈએ માંગ કરી છે કે તેમના વિસ્તારમાં જે પણ સમસ્યા છે વરસાદી પાણીને લઈને, ખેડૂતોને જે પાકનું નુકસાન થયું છે તેને લઈને, તે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે। તો તમારા વિસ્તારમાં પણ જો આવી કોઈ સમસ્યા હોય તો તમે પણ તમારું મંતવ્યમાં જણાવી શકો છો। તમે કોલ કરી શકો છો અને તમારા વિસ્તારની સમસ્યા અમને જણાવી શકો છો। તમારી વાત અમે સરકાર સુધી પહોંચાડીશું। તો તમારા વિસ્તારમાં અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે વરસાદને લઈને? શું તમારા વિસ્તારમાં અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયા છે? કેડસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ રોડ રસ્તા પર ગાબડા નજરે પડી રહ્યા છે, જેના કારણે તમને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। તે સમસ્યા તમે અમને જણાવી શકો છો। તમારું મંતવ્ય તમે મંતવ્યમાં જણાવી શકો છો। અત્યારે આપણી સાથે બાવળાથી અમારા દર્શક મિત્ર જોડાઈ ગયા છે, વિપુલભાઈ જોડાઈ ગયા છે। જી વિપુલભાઈ, તમારા વિસ્તારમાં શું સમસ્યા છે? અત્યારે હાલ વરસાદના કારણે વલ્લભનગર સોસાયટીની અંદર ઢીચણસામાં પાણી ભરાઈ ગયા છે, જે પાણીનો કોઈ નિકાલ નથી બરાબર, અને નગરોળ તંત્ર કોઈ કામ કરતું નથી। લાઇટ જતી રહે છે, રાત્રે બી લાઇટ વગર રહેવું પડે છે, પ્લસ પાણી બહુ ભરાઈ ગયા છે। પાણીની કોઈ નિકાલની વ્યવસ્થા નથી કોઈ ગટરની વ્યવસ્થા। બધી બાજુ રસ્તા બ્લોક થઈ ગયા છે। બહાર દૂધ લેવા કે કઈ બી લેવા જવું હોય તો બી પ્રોબ્લેમ થઈ રહી છે મેડમ। જી વિપુલભાઈ, તમારા વિસ્તારમાં કેટલા દિવસથી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી અત્યાર સુધીમાં હાથ ધરવામાં આવી છે? નથી આવી ફિલહાલ તો અત્યારે કોઈ કામગીરી હાથ ધરવામાં નથી આવી। છેલ્લા 4 દિવસથી વલ્લભનગર સોસાયટીની અંદર પાણી ભરાઈ રહેલા છે જી, અને લોકોના ખાળ કુવાના અને ગટરના પાણી બી બેક મારી અને બહાર નીકળી રહ્યા છે અમારા ઘર આગળ જ। જી,
જી ચોક્કસથી વિપુલભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તમારી વાત અમે સરકાર સુધી પહોંચાડીશું અને તમારા વિસ્તારની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન હાથ ધરીશું. તો જ રીતે વિપુલભાઈ આપણી સાથે જોડાયા હતા. તેમણે જણાવ્યું કે તેમના વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. તેમના વિસ્તારમાં રહેતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તેમ છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી રહી. વહીવટી તંત્ર આંખ આડા કાન કરતું નજરે પડી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરીની વાતો કરવામાં આવે છે, બણગા ફૂંકવામાં આવે છે, તે વાતો સ્પષ્ટપણે દરેક વિસ્તારમાં પોકળ સાબિત થઈ રહી છે. દરેક વિસ્તારમાં અત્યારે સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે તમારા વિસ્તારમાં પણ જો આવી કોઈ સમસ્યા ઉદ્ભવી હોય તો તે સમસ્યા તમે અમને અમારા કાર્યક્રમમાં જણાવી શકો છો. તમે તમારું મંતવ્યમાં જણાવી શકો છો. તમારી વાત અમે સરકાર સુધી પહોંચાડીશું અને તમારી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન હાથ ધરીશું. તો તમારા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાવાની જો સમસ્યા ઉદ્ભવી હોય તો તમે તે સમસ્યા અમને જણાવી શકો છો. તમારા વિસ્તારમાં રોડ રસ્તા ઉપર વરસાદને કારણે ભૂવારાજ જોવા મળી રહ્યું છે, ખાડારાજ નજરે પડી રહ્યું છે, જેના કારણે તમને અકસ્માતનો ભય સતાવી રહ્યો હોય તો તે સમસ્યા તમે અમને જણાવી શકો છો. તમારું મંતવ્ય તમે મંતવ્યમાં જણાવી શકો છો. તમારી વાત અમે સીધી સરકાર સુધી પહોંચાડીશું અને તમારા વિસ્તારની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન હાથ ધરીશું. તો અત્યારે અનેક વિસ્તારોમાં વરસાદના કારણે સમસ્યા ઉદ્ભવી છે. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. અનેક વિસ્તારોમાં ખાડારાજ જોવા મળી રહ્યું છે. તો જનજીવન અત્યારે અસ્તવ્યસ્ત બની ગયું છે. ત્યારે તમારા વિસ્તારમાં પણ જો કોઈ આવી સમસ્યા ઉદ્ભવી હોય તો તે સમસ્યા તમે અમને જણાવી શકો છો. તમારી વાત અમે સરકાર સુધી પહોંચાડીશું અને તમારા વિસ્તારની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન હાથ ધરીશું. તો જ રીતે અમારી સાથે ધવલભાઈ જોડાયા હતા, જેમના વિસ્તારમાં વરસાદી પાણીની સમસ્યા હતી અને બીજી તરફ ખેતરમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. તો આ સાથે વિપુલભાઈ જોડાયા હતા, જેમના વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી વરસાદી પાણી ભરાઈ ગયા છે. તેમના વિસ્તારમાં જનજીવન અત્યારે અસ્તવ્યસ્ત બની ગયું છે. તો તમે પણ તમારું મંતવ્ય આ રીતે અમને જણાવી શકો છો. અમે તમારી વાત સરકાર સુધી પહોંચાડીશું અને તમારા વિસ્તારમાં જે પણ સમસ્યા હોય તેનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન હાથ ધરીશું. તમારા વિસ્તારમાં અત્યારે વરસાદને લઈને કેવા પ્રકારની પરિસ્થિતિ છે? શું તમારા વિસ્તારમાં અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયા છે? ઠેર ઠેર જગ્યાએ તમારા વિસ્તારમાં ખાડારાજ જોવા મળી રહ્યું છે, જેના કારણે અકસ્માતની ભીતિ તમને સેવાઈ રહી હોય તો તમે તમારી વિસ્તારની આ સમસ્યા અમને જણાવી શકો છો. તમારું મંતવ્ય તમે મંતવ્યમાં જણાવી શકો છો. અમે તમારી વાત સીધી સરકાર સુધી પહોંચાડીશું અને તમારા વિસ્તારની જે કંઈ પણ સમસ્યા હોય તેનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન હાથ ધરીશું. અત્યારે 4-5 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારમાં અત્યારે ઘૂંટણસમાં અને કેડસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જનજીવન અત્યારે અસ્તવ્યસ્ત બનેલું જોવા મળ્યું છે. તો તમારા વિસ્તારમાં પણ જો કોઈ આવી સમસ્યા ઉદ્ભવી હોય તો તે સમસ્યા તમે અમને અમારા કાર્યક્રમમાં જણાવી શકો છો. તમારું મંતવ્ય તમે મંતવ્યમાં જણાવી શકો છો. તમારી વાત અમે સીધી સરકાર સુધી પહોંચાડીશું. તો તમારા વિસ્તારમાં અત્યારે વરસાદને લઈને કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને તમે તમારું મંતવ્યમાં આપી શકો છો. તો તમારા વિસ્તારમાં અત્યારે કેડસમાં પાણી ભરાઈ ગયા છે. અનેક રોડ રસ્તા પર અત્યારે ખાડારાજની સ્થિતિ જોવા મળી રહી હોય તો તમે તમારી સમસ્યા અમને અમારા કાર્યક્રમમાં જણાવી શકો છો. તમારી સાથે ખંભાતથી મહેન્દ્રભાઈ જોડાઈ ગયા છે, જે અમારા દર્શક મિત્ર છે. જી મહેન્દ્રભાઈ, તમારા વિસ્તારમાં વરસાદને લઈને કેવી સ્થિતિ છે અને તમારા વિસ્તારમાં શું સમસ્યા છે? હેલો જી, હું આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના રંગપુર અને મોતીપરા ગામવાળા બોલું છું. માજી સરપંચ બોલું છું. જી, અચ્છા, અમારા ગામમાં મોસ્ટ ઓફ વધારે ડાંગરનો પાક છે જી, અને મારા ગામની વચ્ચે બે ગામની વચ્ચે રહીને કેબી કોમર્શિયલ કેબી ડ્રેનેજ જાય છે. મોટો કાંસ જાય છે નિકાસનો. જી, અને એ કાંસ બે જગ્યાથી ચોકઅપ થઈ ગયો છે. જે ગરનાળા આવે ત્યાં ચોકઅપ થઈ અને એ વચ્ચે 2-3 જગ્યાએ પારા તૂટી જઈ અને અમારી બધી ડાંગરમાં એ પાણી ફરી વળ્યું છે.
કે જે નીકળવાનો પાણી કાઢવાનો ત્યારો હતો, નિકાસ જી. હતો, એની જગ્યાએ નિકાસનું પાણી બધું અમારી જમીનમાં આવ્યું અને આજે 5 દિવસથી સતત 6 દિવસથી પાણી બિલકુલ છે અને લગભગ 6-5 ફૂટ પાણી છે ડાંગરો ઉપર. જી. એ ડાંગરો લગભગ અમારી નષ્ટ થશે એવું અમને લાગે. તો સરકાર તરફને જરા અમને અમારા પ્રોબ્લેમનું જરા સોલ્વ કરી આપો ને બેન. જી, ચોક્કસથી વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે તમે તમારી વાત વહીવટી તંત્રને રજૂઆત કરી છે? તંત્રમાં અમે તો ભલે જે જેસીબી અને ક્રેન લાવી અને અંદરથી જે નાળા બંધ થઈ ગયેલા હોય ને, જી. જલકુકડી આવેલી અને નાળા બંધ થયા એ ખોલાયા છે, પણ છતાં પાણીની આવક એટલી પાછળ આણંદ છે તે ડાકોર સુધીની પાણીની આવક થાય છે ને, જી. અને ખાસ પૂરું કેપેસિટી નથી ખેંચે એની તરણ ખેંચવાની, એટલે જી. તે 2-3 જગ્યાએ તૂટી ગયો અને બધી જમીનમાં મોતીપુરા, રંગપુર, પછી કોળવા અને જીણજ આ બધા ગામોમાં બહુ વધારે નુકસાન થયું છે બેન. ટોટલી ડાંગર થયેલી બધી અંદર ડૂબી ગઈ છે. ન નીકળે તોય અમારો માલ ફેલ થાય એવો છે સર. જી, ચોક્કસથી મહેન્દ્રભાઈ, અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. અમે તમારી વાત સરકાર સુધી રજૂઆત કરીશું અને તમારા વિસ્તારની આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન હાથ ધરીશું. તો ખંભાતથી મહેન્દ્રભાઈ જોડાયા હતા, જેમના વિસ્તારમાં અત્યારે સમસ્યા છે જ્યાં ડાંગર પાકને મોટા પ્રમાણનું નુકસાન થયું છે. ડ્રેનેજ લાઇન ચોકઅપ થઈ ગઈ છે, જેના કારણે પાણી ફરી વળ્યું છે. તો વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી, જેના કારણે અત્યારે તેમના વિસ્તારમાં રહેતા સ્થાનિકોને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. તો તમારા વિસ્તારમાં પણ જો કોઈ આવી સમસ્યા હોય તો તમે તમારી સમસ્યા અમને જણાવી શકો છો. તમારું મંતવ્ય તમે મંતવ્યમાં જણાવી શકો છો. અમે તમારી વાત સરકાર સુધી રજૂઆત કરીશું અને તમારા વિસ્તારની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન હાથ ધરીશું. તો તમારા વિસ્તારમાં અત્યારે વરસાદને લઈને કેવી પરિસ્થિતિ છે? શું તમે અત્યારે ક્યાંય ફસાઈ ગયા છો? તમારા વિસ્તારમાં અત્યારે બધી જગ્યાએ પાણી જોવા મળી રહ્યું છે? શું તમારા વિસ્તારમાં અત્યારે રોડ રસ્તા પર ખાડા રાત જોવા મળી રહ્યા છે? તો જે કંઈ પણ સમસ્યા હોય તે સમસ્યા તમે અમને અમારા કાર્યક્રમમાં જણાવી શકો છો. જનતાની વાત અમે સરકાર સુધી પહોંચાડીએ છીએ, ત્યારે તમારી વાત અમે સરકાર સુધી પહોંચાડીશું અને તમારા વિસ્તારમાં જે કંઈ પણ સમસ્યા હોય તેનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન હાથ ધરીશું. તો તમે કોલ કરી શકો છો મંતવ્યમાં અને તમારી સમસ્યા અમને જણાવી શકો છો. તો અત્યારે ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. બીજી તરફ અત્યારે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. અનરાધાર વરસાદ ખાબક્યો છે છેલ્લા 4-5 દિવસથી, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. તો શું તમારા વિસ્તારમાં પણ આ પ્રકારની સમસ્યા ઉદ્ભવી છે? તો તમારી સમસ્યા તમે અમને જણાવી શકો છો. અમે તમારી વાત સરકાર સુધી પહોંચાડીશું અને તમારા વિસ્તારની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન હાથ ધરીશું. તો તમે તમારું મંતવ્યમાં જણાવી શકો છો. તમારા વિસ્તારમાં અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે? તમારા વિસ્તારમાં તમને કેવી હાલાકી ભોગવવી પડી રહી છે? તે દરેક વાત તમે તમારા મંતવ્ય દ્વારા મંતવ્યમાં જણાવી શકો છો. વહીવટીતંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની મોટી વાતો કરવામાં આવે છે તે વાતો દરેક વિસ્તારમાં પોકળ સાબિત થઈ છે, કારણ કે દરેક વિસ્તારમાં અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયા છે. કેટલાક વિસ્તારમાં ગળાડૂબ પાણી નજરે પડી રહ્યા છે, તો કેટલાક વિસ્તારમાં કેડસમા પાણી નજરે પડ્યા છે. કેટલાક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળ્યા છે. પ્રજા અત્યારે ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે તમારા વિસ્તારમાં પણ જો આ પ્રકારની કોઈ સમસ્યા ઉદ્ભવી હોય તો તે સમસ્યા તમે અમને અમારા કાર્યક્રમમાં જણાવી શકો છો. અમે તમારી આ સમસ્યા સુધી સરકાર સુધી પહોંચાડીશું અને તમારા વિસ્તારની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન હાથ ધરીશું. તો કોલ કરીને તમે તમારું મંતવ્યમાં જણાવી શકો છો. તમારી વાત અમે સીધી સરકાર સુધી પહોંચાડીશું. તમારા વિસ્તારમાં વરસાદી પાણીને લઈને જો કોઈ સમસ્યા હોય, રોડ રસ્તાને લઈને કોઈ સમસ્યા હોય તો તે સમસ્યા તમે અમને જણાવી શકો છો. તમારા વિસ્તારમાં રોડ રસ્તા પર વરસાદને કારણે ખાડા રાજ જોવા મળી રહ્યું છે, જેના કારણે તમને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે, અથવા તમારા વિસ્તારમાં અત્યારે દિવસે ને દિવસે અકસ્માતોનું પ્રમાણ વધી ગયો છે, તો તે સમસ્યા તમે અમને જણાવી શકો છો. તમારી વાત તમે અમને
અમારા નંબર પર કોલ કરીને જણાવી શકો છો, તમારું મંતવ્ય રજૂ કરી શકો છો, તમારી વાત અમે સીધી સરકાર સુધી પહોંચાડીશું અને તમારા વિસ્તારમાં જે કંઈ પણ સમસ્યા હોય તે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન હાથ ધરીશું. આપણી સાથે જે રીતે ધવલ પટેલ મહીસાગરથી જોડાયા હતા, તેમના વિસ્તારમાં પણ સમસ્યા હતી વરસાદી પાણીને લઈને, અને બીજી તરફ તેમના ખેતરમાં જે પાણી ફરી વળ્યા છે તેને લઈને સમસ્યા હતી. તેમજ આપણી સાથે જોડાયા હતા વિપુલભાઈ, જેમના વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા હતા. તો આ સાથે જ આપણી સાથે ખંભાતથી માજી સરપંચ જોડાયા હતા, જે મહેન્દ્રભાઈ હતા, જેમના વિસ્તારમાં ડ્રેનેજ લાઇન ચોકઅપ થઈ ગઈ છે, જેના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. 5 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા છે, જેના લીધે તેમને ડાંગરના પાકનું નુકસાન થયું છે. તો સ્થાનિકોને ત્યાં ડાંગરના પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે આવી કોઈ સમસ્યા તમારા વિસ્તારમાં ઉદ્ભવી હોય તો તમે પણ તમારા વિસ્તારની સમસ્યા અમને જણાવી શકો છો. તમારું મંતવ્ય તમે મંતવ્યમાં જણાવી શકો છો. તમારી વાત અમે સરકાર સુધી પહોંચાડીશું અને તમારા વિસ્તારની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અમે પ્રયત્નો હાથ ધરીશું. તમારા વિસ્તારમાં અત્યારે વરસાદને લઈને કેવા પ્રકારની સ્થિતિ છે? શું તમારા વિસ્તારમાં અત્યારે ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયા છે? ઠેર ઠેર જગ્યાએ તમારા વિસ્તારમાં રોડ રસ્તા પર ખાડારાજ નજરે પડી રહ્યા છે, અથવા તો તમારા વિસ્તારમાં અત્યારે ગટર લાઈનો બ્લોક થઈ ગઈ છે, જેના કારણે પાણી ભરાઈ ગયું છે, મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે, તેવી અનેક સમસ્યા જો તમારા વિસ્તારમાં ઉદ્ભવી હોય તો તે સમસ્યા તમે અમને જણાવી શકો છો. અમે તમારી વાત સીધી સરકાર સમક્ષ રજૂઆત કરીશું અને તમારા વિસ્તારની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન હાથ ધરીશું. તો શું તમારા વિસ્તારમાં પણ આ પ્રકારની કોઈ પણ સમસ્યા હોય તો તે તમે સમસ્યા અમને જણાવી શકો છો. અમારા નંબર પર કોલ કરી શકો છો. તમારું મંતવ્ય તમે અમને જણાવી શકો છો. તો જ રીતે આપણી સાથે ખંભાતથી માજી સરપંચ જોડાયા હતા, મહેન્દ્રભાઈ જોડાયા હતા, જેમના વિસ્તારમાં અનેક સમસ્યા જોડાઈ હતી. ત્યારે અત્યારે આપણી સાથે અમારા દર્શક મિત્ર જોડાઈ ગયા છે પાટણથી. પ્રકાશભાઈ જોડાઈ ગયા છે. જી પ્રકાશભાઈ, તમારા વિસ્તારમાં વરસાદને લઈને કેવા પ્રકારની પરિસ્થિતિ છે? તમારા વિસ્તારમાં અત્યારે કેવા પ્રકારની સમસ્યા ઉદ્ભવી છે? હા બેન, જોઈએ કે જે અમારે મીરા દરવાજાથી મોડીને બુકડી વિસ્તાર છે, ત્યાં પાટણનો લગભગ ઘણા વિસ્તારનું પાણી ત્યાંથી પસાર થતું હોય છે અને નીચારો ભાગ હોવાથી અમારી જે સોસાયટી આવી છે મીરા પાર્ક સોસાયટી, ત્યાંના રહીશો અમે વરસાદ વધારે પડે, એક સામાન્ય વરસાદ પડે તો પાણી ભરાઈ જતું હોય છે અને આ સમસ્યા ઘણા વર્ષોથી તેમની તેમ યથાવત છે. અને બીજું કે ઓછો વરસાદ પડે તો પણ આ સમસ્યા થઈ જતી હોય છે. તો આના માટે અંડરગ્રાઉન્ડ પાઇપોનું જે આ લોકોએ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું, પણ એ પણ પ્રોજેક્ટ ફેલ થયો હતો. તો હવે આના માટે અમારે જે વિસ્તાર ખરો, જે મીરા દરવાજા વિસ્તાર અને બુકડીથી ત્યાં સુધીના પટ્ટાની અંદર લગભગ પાણીની સમસ્યા ખૂબ ભરાય છે અને વર્ષોથી આ પરિસ્થિતિ તેમ છે. મેં ઘણી બધી રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર સાંભળતું નથી. તો ખરેખર આના માટે પણ અમારે આપના માધ્યમ થકી થાય અને ઝડપથી એની કામગીરી થાય. અને બીજું કે મીરા પાર્ક સોસાયટી જે છે હાલ એ દેવી પૂજક પત્ની સમાજની સોસાયટી આવેલી છે પાટણમાં, અને ત્યાં આરસીસી નું કામ પણ ઘણા વર્ષોથી 5% કામ થયું, પછી કામ થયું જ નથી. અને પછી 30% જે નગરપાલિકાને લોક ભાગીદારી કરવામાં આવે તો કદાચ આ કામ પાછું રિપીટ થાય એમ છે. પણ ત્યાંના લોકોની પરિસ્થિતિ એટલી બધી નથી કે 30% પણ રકમ ભરી શકે. મીરા પાર્કના જે રહીશો ખરા ત્યાં આવકે કફોડી પરિસ્થિતિમાં છે અને મજૂરી વર્ગ વાળા બધા રહેઠાણમાં લોકો રહેતા હોય છે અને સામાન્ય ઘરના જ લોકો છે. તેમની પરિસ્થિતિ એવી નથી કે 30% પૈસા ભરી અને આ સ્કીમનો લાભ લઈ શકે એમ. તો એના માટે અમારે બોલો. જી પ્રકાશભાઈ, અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. અમે તમારી સમસ્યા, જે તમારી વાત છે, તમારા વિસ્તારની જે સમસ્યા છે તે અમે સરકાર સુધી રજૂઆત કરીશું. તો અત્યારે આપણી સાથે અંકલેશ્વરથી રાજકુમારભાઈ જોડાઈ ગયા છે, જે અમારા દર્શક મિત્ર છે. જી રાજકુમારભાઈ, તમારા વિસ્તારમાં વરસાદને લઈને કેવી સ્થિતિ જોવા મળી રહી છે? તમારા વિસ્તારમાં અત્યારે કેવા પ્રકારની સ્થિતિ, કેવા પ્રકારની સમસ્યા ઉદ્ભવી છે? પરિસ્થિતિ એવી નથી કે પૈસા ભરી
રાજકુમારભાઈ સાથે આપણો સંપર્ક નથી થયો, પરંતુ જે પાટણથી પ્રકાશભાઈ જોડાયા હતા, જેમની જે નીરા પાર્ક સોસાયટી હતી, નીરા દરવાજા પાસે આ સોસાયટી આવેલી છે, તે સોસાયટીમાં દર વર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી રહી, જેના કારણે ત્યાંના રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો દર વર્ષે આ સમસ્યા યથાવત જોવા મળી રહી છે. વહીવટી તંત્ર દ્વારા અંડરગ્રાઉન્ડ લાઈનો નાખવામાં આવે છે, તેમ છતાં પણ પાણી ભરાવાની સમસ્યા તો ઠેર ને ઠેર જ જોવા મળી રહી છે. તો અનેક વિસ્તારમાં અત્યારે વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી છે. જો તમારા વિસ્તારમાં પણ આવી કોઈ સમસ્યા ઉદ્ભવી હોય તો તમે તમારા વિસ્તારની સમસ્યા અમને જણાવી શકો છો. તમારું મંતવ્ય તમે મંતવ્યમાં જણાવી શકો છો. અમે તમારી વાત સીધી સરકાર સુધી પહોંચાડીશું અને તમારા વિસ્તારની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન હાથ ધરીશું. તો તમે તમારા વિસ્તારમાં જે કંઈ પણ સમસ્યા હોય તે સમસ્યા તમારા મંતવ્ય મારફતે મંતવ્યમાં તમે જણાવી શકો છો. કોલ કરીને તમે તમારું મંતવ્ય જણાવી શકો છો. તમારી વાત અમે સરકાર સુધી પહોંચાડીશું અને તમારા વિસ્તારની જે કંઈ પણ સમસ્યા હોય તે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન હાથ ધરીશું. તો અત્યારે તમારા વિસ્તારમાં જો વરસાદી પાણી ભરાઈ ગયા હોય તો બીજી તરફ તમારા વિસ્તારમાં ગટર લાઈનો ચોકઅપ થઈ ગઈ હોય, જેના કારણે તમારા વિસ્તારમાં અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયા છે. મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે, તે સમસ્યા પણ તમે અમને જણાવી શકો છો. કોલ કરીને તમે તમારું મંતવ્ય આપી શકો છો. મંતવ્યમાં તમારી વાત અમે સીધી સરકાર સુધી પહોંચાડીશું અને તમારા વિસ્તારની આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન હાથ ધરીશું. તો અત્યારે સાર્વત્રિક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. બીજી તરફ રોડ રસ્તા ઉપર ખાડા રાજ નજરે પડી રહ્યા છે. તો તમારા વિસ્તારમાં પણ આવી કોઈ સમસ્યા ઉદ્ભવી હોય તો તે સમસ્યા તમે અમને જણાવી શકો છો. અમે તમારી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન હાથ ધરીશું. તમારી વાત અમે સીધી સરકાર સુધી પહોંચાડીશું. તો કોલ કરીને તમે તમારું મંતવ્ય અમને જણાવી શકો છો. તો તમારું મંતવ્ય તમે મંતવ્યમાં જણાવી શકો છો. તમારા વિસ્તારની જે કંઈ પણ સમસ્યા હોય તેનું નિરાકરણ લાવવા માટે અમે પ્રયત્ન હાથ ધરીશું. તમારા વિસ્તારમાં અત્યારે વરસાદને લઈને કેવા પ્રકારની સ્થિતિ ઉદ્ભવી છે, શું તમને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, તમારા વિસ્તારમાં જનજીવન અત્યારે અસ્તવ્યસ્ત બની ગયું હોય તો તમે તમારા વિસ્તારની સમસ્યા અમને જણાવી શકો છો. તમારી વાત અમે સીધી સરકાર સુધી પહોંચાડીશું. તો કોલ કરીને તમે તમારું મંતવ્ય અમને જણાવી શકો છો. પાટણથી આપણી સાથે ધર્મેન્દ્રભાઈ જોડાઈ ગયા છે, જે અમારા દર્શક મિત્ર છે. જે ધર્મેન્દ્રભાઈ, તમારા વિસ્તારમાં અત્યારે વરસાદને લઈને કેવી સ્થિતિ છે? તમારા વિસ્તારમાં અત્યારે કેવા પ્રકારની સમસ્યા ઉદ્ભવી છે? બેન, પાટણમાં હું ચતુર્બાગની પાછળ રહું છું વર્ષોથી, અને મારે 2 મકાન ને 2 ધંધા દુકાન કરિયાણાની આવેલી છે, 2 ભાઈઓની છે. અને અમે પહેલા 12,000 વેરો ભરતા હતા અને આ સાલ 23-24માં પાટણ નગરપાલિકાએ 2 ગણો વેરો કરી દીધો. એને અમે 25,000 વેરો ભરીએ, 24,000. જી. તે અમારે ચતુર્બાગની પાછળ વરસાદનું પાણી એટલું ભરાય છે અને આગળ ગટર બ્લોક થઈ ગઈ છે. તેના કારણે પાણી નિકાલ થતો નથી. અમે નગરપાલિકામાં બધે રજૂઆત કરી અને આવીને તોડફોડ કરીને જતા રહે છે, પણ પાણીનો નિકાલ કરી આપતા નથી. જી બેન, અમારે રહેવું અને હેડ પણ બંધ થઈ ગઈ ને અમારા ધંધામાં એટલી નુકસાની આવે કે ગ્રાહકે પણ હવે આવતા બંધ થઈ ગયા છે. એટલે અમે માનસિક રીતે કંટાળ્યા છીએ. હવે શું કરવું એ અમને કાંઈ સમજ પડતી નથી. આ તમારા સમાચાર જોયા અને તમે જણાવવાનું કીધું એટલે અમે કીધું લાવો એ બેનને વાત કરીએ, કોઈ રસ્તો નીકળે તો અમારા. જી 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 ચોક્કસથી તમારા વિસ્તારમાં જે સમસ્યા છે તેની રજૂઆત અમે સીધી સરકાર સુધી પહોંચાડીશું. ધર્મેન્દ્રભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો અત્યારે પાટણથી ધર્મેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા હતા, જે ચતુર્બાગની પાછળ રહે છે. તેમણે જણાવ્યું કે તેમના વિસ્તારમાં વેરો વધારી દેવામાં આવ્યો છે, તેમ છતાં પણ ત્યાં વહીવટી તંત્રની કામગીરીના નામે મીંડું જોવા મળી રહ્યું છે. તેમના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહે છે, ગટર બ્લોક થયેલી જોવા મળી રહી છે અને વહીવટી તંત્રને તેઓએ રજૂઆત કરી છે. વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી.
માત્ર ને માત્ર આંખ આડા કાન વહીવટીતંત્ર કરતું હોય તેમ લાગી રહ્યું છે. તો આપણી સાથે વલ્લભીપુરથી અત્યારે વિક્રમભાઈ જોડાઈ ગયા છે, જે અમારા દર્શક મિત્ર છે. જી વિક્રમભાઈ, તમારા વિસ્તારમાં વરસાદને લઈને કેવી સ્થિતિ છે? અત્યારે ત્યાં કેવા પ્રકારની સમસ્યા જોવા મળી રહી છે? અમારા વિસ્તારમાં વરસાદ આમ સામાન્ય છે. આ 3 દિવસનો ટોટલ 6.5 ઇંચ જેવો વરસાદ પડ્યો છે, પણ કે આ નર્મદા નિગમ વાળાએ પાળા બાંધીને નહેરના કામ શરૂ નથી કર્યા ને નથી સાહેબ પણ આપ્યા, એટલે એ નહેરના પાળાના હિસાબે નુકસાનમાં જાજો હોય ને ખેતરોમાં પાણીના બોટ આટ જ દેવાઈ ગયો છે અને વાવેતરમાં ઝાઝા ભાગનું નુકસાન થયું છે, ઉભો મોલ બળી ગયો છે. એટલે મારે સરકારને એમ કેવું છે કે કા નર્મદા નહેર તમે આપો અને કા પાળા સાયપન મૂકીને આ પાણીનો નિકાલ કરાવરાવો. જે ચોક્કસથી વિક્રમભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. અમે તમારી વાત સરકાર સુધી રજૂઆત કરીશું. તો જ રીતે વિક્રમભાઈ આપણી સાથે જોડાયા હતા, જે વલ્લભીપુરથી હતા, જેમણે જણાવ્યું કે તેમના ખેતરોમાં નુકસાન થયું છે, ઊભો પાક અત્યારે બળી ગયો છે. તો આવી સમસ્યા તમારા વિસ્તારમાં પણ ઉદ્ભવી હોય તો તે સમસ્યા તમે અમને અમારા કાર્યક્રમમાં જણાવી શકો છો. અમે તમારી વાત સીધી સરકાર સુધી પહોંચાડીશું. તમારી વિસ્તારની જે કંઈ પણ સમસ્યા છે તેનું નિરાકરણ લાવવા માટે અમે પ્રયત્ન હાથ ધરીશું. તો શું તમારા વિસ્તારમાં પણ આવી કોઈ સમસ્યા ઉદ્ભવી છે તો તે સમસ્યા તમે અમને અમારા કાર્યક્રમમાં જણાવી શકો છો. તમારું મંતવ્ય તમે મંતવ્યમાં આપી શકો છો. તમારા વિસ્તારની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અમે પ્રયત્ન હાથ ધરીશું. તો શું તમારા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયું છે, તમારા વિસ્તારમાં પણ ખાડારાત જોવા મળી રહ્યું હોય તો તમે અમને જણાવી શકો છો. અત્યારે આપણી સાથે બાવડાથી પ્રવીણભાઈ જોડાઈ ગયા છે. જી પ્રવીણભાઈ, તમારા વિસ્તારમાં વરસાદને લઈને કેવા પ્રકારની પરિસ્થિતિ છે? તમારા વિસ્તારમાં અત્યારે કેવી સમસ્યા ઉદ્ભવી છે? અત્યારે અમારા ગામની ચારે બાજુ પાણી ભરાઈ ગયેલા છે જી, અને અમારો મુખ્ય પાક ડાંગરનો છે, પણ બધો ડાંગરનો પાક ફેલ ગયેલો છે. જી, એટલે અત્યારે ખેડૂતના માથે બહુ મોટું સંકટ આવી ગયું છે અને ગામની બહાર કેવી રીતે નીકળવું એ પણ અત્યારે પ્રશ્ન છે. બધી બાજુ રોડ ઉપર પાણી છે જી, અને અમારો ડાંગરનો પાક ટોટલ ફેલ થયો છે. તો જો સરકાર તરફથી કઈ વળતર મળે, મદદ મળે તો ખેડૂત ઊંચો આવી શકે એવી પરિસ્થિતિ અત્યારે સર્જાયેલી છે. જી ચોક્કસથી પ્રવીણભાઈ, અત્યારે તમારા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને બીજી તરફ ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે અત્યારે પાણી ભરાઈ ગયા છે તો વહીવટી તંત્ર દ્વારા અત્યારે કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી છે? એટલે તો જ અમે લોકો ખેડૂતો ઊંચા આવી શકશું, નહીં તો અમારે તો બધું આમ જ જશે. જી ચોક્કસથી પ્રવીણભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. અમે તમારી વાત સરકાર સુધી રજૂઆત કરીશું અને તમારી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન હાથ ધરીશું. તો પ્રવીણભાઈ આપણી સાથે જોડાયા હતા, જે બાવડાથી છે. તેમના વિસ્તારમાં ચારોય બાજુ અત્યારે પાણી ભરાઈ ગયું છે. અવર જવર કરવામાં પણ તેઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ તેમના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે સહાયની માંગણી કરી રહ્યા છે કે સરકાર ખેડૂતોને સહાય કરે તો તેમને કંઈ પણ વળતર મળે તો તેમને તેનાથી લાભ થશે. તો અત્યારે તેમને મોટા પ્રમાણનું નુકસાન થયું છે તેવી વાત સામે આવે છે. ત્યારે તમારા વિસ્તારમાં પણ જો કોઈ આ પ્રકારની સમસ્યા હોય તો તમે તે સમસ્યા અમને મંતવ્યમાં જણાવી શકો છો. તમારું મંતવ્ય તમે મંતવ્યમાં જણાવી શકો છો. તમારા વિસ્તારમાં અત્યારે વરસાદને લઈને કેવા પ્રકારની સમસ્યા છે? શું વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવે છે? તો તમે તમારા વિસ્તારમાં ભરાયેલા પાણીથી ફસાઈ ગયા છો તો તમે અમને સંપર્ક કરી શકો છો. તમે કોલ કરીને તમારું મંતવ્યમાં જણાવી શકો છો. તમારી વાત અમે સરકાર સુધી પહોંચાડીશું. તમારા વિસ્તારની અત્યારે કેવા પ્રકારની સ્થિતિ છે? તમારા વિસ્તારમાં અત્યારે વરસાદના કારણે કેવા પ્રકારની સમસ્યા ઉદ્ભવી છે તે સમસ્યા તમે અમને જણાવી શકો છો. અમે તમારી સમસ્યા સીધી સરકાર સુધી પહોંચાડીશું. અમે તમારી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન હાથ ધરીશું. તો જ રીતે આપણી સાથે વલ્લભીપુરથી વિક્રમભાઈ જોડાયા હતા, બાવડાથી પ્રવીણભાઈ જોડાયા હતા, બીજી તરફ મહીસાગરથી ધવલભાઈ પટેલ જોડાયા હતા, તેમજ ખંભાતથી મહેન્દ્રભાઈ જોડાયા હતા, જે માજી સરપંચ છે. તેમના વિસ્તારમાં અનેક સમસ્યા હતી, જેમ કે ધવલભાઈના વિસ્તારમાં નીચાણસમાં પાણી ભરાઈ ગયા છે, તેમજ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે.
આ સાથે જે માજી સરપંચ હતા, જે ખંભાતથી જોડાયા હતા, મહેન્દ્રભાઈ, તેમના વિસ્તારમાં ડ્રેનેજ લાઇન ચોકઅપ થઈ ગઈ છે, જેના કારણે તેમના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તો બીજી તરફ પાટણથી ધર્મેન્દ્રભાઈ જોડાયા હતા, તેમના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, ડ્રેનેજ લાઇન બ્લોક થઈ ગઈ છે. તેમ છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કામગીરી નથી કરવામાં આવી. વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં પણ વહીવટી તંત્ર દ્વારા આ સમસ્યાનું નિરાકરણ નથી લાવવામાં આવ્યું. ત્યારે તમારા વિસ્તારમાં પણ જો કોઈ આ પ્રકારની સમસ્યા હોય તો તે સમસ્યા તમે અમને જણાવી શકો છો. તમારું મંતવ્ય તમે મંતવ્યમાં આપી શકો છો. તમારી વાત અમે સરકાર સુધી પહોંચાડીશું અને તમારી વિસ્તારની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન હાથ ધરીશું. તો બાવળાથી આપણી સાથે અત્યારે એક અમારા દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, તમારું નામ શું છે? તમારા વિસ્તારમાં વરસાદને લઈને કેવા પ્રકારની પરિસ્થિતિ છે? મારું નામ અનિલભાઈ છે બેન. જી. અને અમારા બાવળામાં તમે જુઓ, આ અમિત શાહનો સંસદીય મત વિસ્તાર છે. અને બાવળામાં એક આખા ગામમાં ગટરો બ્લોક છે. ક્યાંયથી ગામમાં જવું હોય આપણે તો ક્યાંય જઈ શકાતું નથી. ચારે બાજુ પાણી ભરેલા છે. દુધરાઈમાં અનેક વાર રજૂઆત કરી છતાં પણ ક્યાંય પાણીનો નિકાલ નથી આખા બાવળામાં. વહીવટી તંત્રને તમે રજૂઆત કરી, ત્યારબાદ વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી છે? ના, કોઈ પણ જાતની કામગીરી. એકવાર અહીંયા ઇંગ્લિશ સ્કૂલ પાસે પાણી ભરાતું હતું ગટરનું, બે બાજુ ખાડા છે, એ ગટરનું જ પાણી ભરાય છે. એમાં ધૂળ નાખી એને સંતોષ માન્યો, બાકી ધૂળ ધોવાઈ ગયું વરસાદ આવ્યો. તમે કેટલી વખત રજૂઆત કરી છે અને વહીવટી તંત્ર દ્વારા તમને શું જવાબ આપવામાં આવે છે? 2 વાર રજૂઆત કરી છે. એને કીધું કે કામ થઈ જશે, પણ કોઈ કામ થતું નથી. ચોક્કસથી અનિલભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. અમે તમારી વિસ્તારની જે સમસ્યા છે તે સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્ન કરીશું અને તમારા વિસ્તારની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન હાથ ધરીશું. તો બાવળાથી અનિલભાઈ જોડાયા હતા, જેમના આખા ગામમાં ગટરો બ્લોક થઈ ગઈ છે. વહીવટી તંત્રને તેઓએ 2 વખત રજૂઆત કરી છે, તેમ છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી. ઉડાઉ જવાબ સ્થાનિકોને આપવામાં આવ્યો છે. વહીવટી તંત્ર આંખ આડા કાન કરે છે. વહીવટી તંત્રએ અનિલભાઈને જણાવ્યું કે કામ થઈ જશે, પરંતુ આજ દિન સુધી આ કામગીરી કરવામાં નથી આવી. તો તમારા વિસ્તારમાં પણ આ પ્રકારની કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાઈ હોય તો તે સમસ્યા તમે અમને અમારા કાર્યક્રમમાં જણાવી શકો છો. તમે કોલ કરી શકો છો અને તમારું મંતવ્ય તમે મંતવ્યમાં જણાવી શકો છો. તમારી વાત અમે સરકાર સુધી પહોંચાડીશું. તમારા વિસ્તારની જે કંઈ પણ સમસ્યા હોય તે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન હાથ ધરીશું. તો તમારા વિસ્તારમાં અત્યારે વરસાદને લઈને કેવા પ્રકારની સ્થિતિ ઉદ્ભવી છે? શું તમે તમારા વિસ્તારમાં વરસાદી પાણીના કારણે ફસાઈ ગયા છો? બીજી તરફ તમારા વિસ્તારમાં રોડ રસ્તા પર અત્યારે ખાડારાત જોવા મળી રહ્યા છે, જેના કારણે તમને અકસ્માતની ભીતિ સેવાઈ રહી હોય તો તે સમસ્યા તમે અમને જણાવી શકો છો. તમે તમારું મંતવ્ય કોલ મારફતે મંતવ્યમાં જણાવી શકો છો. તમારા વિસ્તારની સમસ્યાને અમે સરકાર સુધી રજૂઆત કરીશું અને તમારા વિસ્તારની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન હાથ ધરીશું. તો તમારા વિસ્તારમાં અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયા છે. તમે તમારા વિસ્તારમાં વરસાદી પાણીને કારણે ફસાઈ ગયા છો અથવા તમારા વિસ્તારમાં અત્યારે ભૂવારાત જોવા મળી રહ્યો છે, જેના કારણે તમને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. ગટર લાઈનો અત્યારે જો તમારા વિસ્તારમાં ચોકઅપ થઈ ગઈ છે, જેના કારણે પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી છે. મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે, જેના કારણે તમને રોગચાળાની ભીતિ સેવાઈ રહી હોય તો તેવી અનેક સમસ્યા જો તમારા વિસ્તારમાં ઉદ્ભવી હોય તો તમે તમારા વિસ્તારની સમસ્યા અમને જણાવી શકો છો. અમે તમારી વાતને સીધી સરકાર સુધી પહોંચાડીશું અને તમારી વિસ્તારની સમસ્યાને નિરાકરણ લાવવા માટે પ્રયત્ન હાથ ધરીશું. તો કોલ કરીને તમે તમારું મંતવ્ય અમને જણાવી શકો છો. તો તમારા વિસ્તારમાં અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી છે? તમારા વિસ્તારમાં શું વરસાદી પાણી ભરાઈ ગયા છે? તમારા વિસ્તારમાં શું વરસાદને કારણે રોડ રસ્તા પર ખાડારાત જોવા મળી રહ્યું છે? શું તમારા વિસ્તારમાં અત્યારે રોડ રસ્તાઓ બંધ થઈ ગયા છે? અવર જવર કરવામાં તમને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે?
તો તમારા વિસ્તારમાં અત્યારે ગામના લોકો સાથેનો સંપર્ક તૂટી ગયો હોય, તમારું ગામ અત્યારે સંપર્ક વિહોણું બની ગયો હોય, આવી અનેક સમસ્યા જો તમારા વિસ્તારમાં ઉદ્ભવી હોય તો તમે તમારા વિસ્તારની સમસ્યા અમને જણાવી શકો છો. કોલ કરીને તમે તમારું મંતવ્ય જણાવી શકો છો. તમારી વાત અમે સીધી સરકાર સુધી પહોંચાડીશું અને તમારા વિસ્તારની જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન હાથ ધરીશું. જેમ કે વલ્લભીપુરથી અત્યારે આપણી સાથે વિક્રમભાઈ જોડાયા હતા, જેમના વિસ્તારમાં ઊભો પાક બળી ગયો છે, ખેતરોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, આ પ્રકારની સમસ્યા ઉદ્ભવી હતી. બીજી તરફ બાવળાથી પ્રવીણભાઈ જોડાયા હતા, જેમના વિસ્તારમાં ચારે બાજુ પાણી ભરાઈ ગયા છે, અવરજવર કરવામાં તેમને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે તેમણે વહીવટીતંત્રને રજૂઆત કરી છે, તેમ છતાં પણ વહીવટીતંત્ર દ્વારા કામગીરી નથી કરાઈ. આ સાથે બાવળાથી અનિલભાઈ જોડાયા હતા, જેમના આખા ગામમાં અત્યારે ગટરો બ્લોક થયેલી જોવા મળી રહી છે. વહીવટીતંત્રને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ વહીવટીતંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું કામગીરી કરવામાં નથી આવી. વહીવટીતંત્ર દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યો છે. તમારા વિસ્તારમાં પણ આ પ્રકારની સમસ્યા ઉદ્ભવે છે, વહીવટીતંત્ર દ્વારા શું તમને પણ ઉડાવ જવાબ આપવામાં આવી રહ્યા છે? તો તમે તમારી આ વાત મંતવ્યમાં જણાવી શકો છો. તમે કોલ કરીને તમારું મંતવ્ય અમને જણાવી શકો છો. તમારી વાત અમે સીધી સરકાર સુધી પહોંચાડીશું. તમારા વિસ્તારમાં અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે? તમારા વિસ્તારમાં વરસાદને લઈને કેવી સ્થિતિ છે? શું તમારા વિસ્તારમાં રહેલા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે? તમારા વિસ્તારમાં રોડ રસ્તાઓ પર ખાડા રાત જોવા મળી રહ્યું છે? શું તમારા વિસ્તારમાં અત્યારે અવરજવર કરવામાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે? ચારો કોર પાણી ભરાઈ ગયા છે. આવી અનેક સમસ્યા જો તમારા વિસ્તારમાં ઉદ્ભવી હોય તો તમે આ સમસ્યા અમને જણાવી શકો છો. અમે તમારી વાત સીધી સરકાર સુધી પહોંચાડીશું અને તમારી વિસ્તારની જે કંઈ પણ સમસ્યા હોય તેનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન હાથ ધરીશું. જ રીતે આપણી સાથે પાટણથી પ્રકાશભાઈ જોડાયા હતા, જેમને સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. દર વર્ષે તેમની સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે. વહીવટીતંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીને લઈને જે વાત કરવામાં આવે છે, જે મોટા મોટા બણગા ફૂંકવામાં આવે છે, તે પોકળ સાબિત થઈ રહ્યા છે. કારણ કે દર વર્ષે તેમના વિસ્તારમાં આ પ્રકારની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. ત્યારે પ્રવીણભાઈએ આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરી. તો બીજી તરફ મહીસાગરથી જે ધવલ પટેલ જોડાયા હતા, તેમના વિસ્તારમાં પણ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. તો સાથે જ આપણી સાથે ખંભાતથી મહેન્દ્રભાઈ જોડાયા હતા, જે માજી સરપંચ છે. તેમના વિસ્તારમાં ડ્રેનેજ લાઇનને લઈને સમસ્યા ઉદ્ભવી હતી. ડ્રેનેજ લાઇન ચોકઅપ થઈ ગઈ, જેના કારણે ખેતરોમાં ગટરનું ગંદુ પાણી ફરી વળ્યું અને ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું. ત્યારે સહાય વળતર માટે તેમણે માંગણી કરી હતી. આ પ્રકારની અનેક સમસ્યા જો તમારા વિસ્તારમાં ઉદ્ભવી હોય તો તમે પણ તમારી સમસ્યા અમને જણાવી શકો છો. તમે તમારું મંતવ્યમાં જણાવી શકો છો. તમારી વાત અમે સીધી સરકાર સુધી પહોંચાડીશું. તો અત્યારે રાજ્યમાં સાર્વત્રિક જગ્યાએ મેઘમહેર જોવા મળી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયા છે. ત્યારે તમારા વિસ્તારમાં પણ જો કેડસમાં પાણી ભરાઈ ગયા હોય, ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હોય, તેવી કોઈ પણ સમસ્યા ઉદ્ભવી હોય તો તમે અમને જણાવી શકો છો. તો આપણી સાથે પાટણના શંખેશ્વરથી ગોવિંદભાઈ જોડાઈ ગયા છે, જે અમારા દર્શક મિત્ર છે. જી ગોવિંદભાઈ, તમારા વિસ્તારમાં વરસાદને લઈને કેવી સ્થિતિ છે? તમારા વિસ્તારમાં અત્યારે કેવા પ્રકારની સમસ્યા ઉદ્ભવી છે? અમારા વિસ્તારમાં છે બેન, પાણીની બધી સમસ્યા છે અત્યારે. જી, અમારા સોસાયટીમાં છે, અહીંયા જતા પાણી ભરાણું છે અને રોડ ઉપર આખું જાય છે. છતાં સાધન કોઈ જઈ શકતું નથી, એક જ રોડ ખુલ્લો છે. જી ગોવિંદભાઈ, વહીવટીતંત્ર દ્વારા અત્યાર સુધીમાં કોઈ કામગીરી કરવામાં આવે છે? પાણીના નિકાલ માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે? આવીને જોઈને જતા રહ્યા છે. જી, મામલતદાર સાહેબ આવે છે, ટીડીઓ સાહેબ આવે છે, પણ જોઈને જતા રહ્યા છે. આ તો કે હવે કામનો પ્રશ્ન છે ને આમ છે. અમારે ઠેસર ઓલું પાણી છે, ઠેસર હમાણું અમારે એમાં અહીં અત્યારે જવું પડે છે. જી ચોક્કસથી ગોવિંદભાઈ, અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. અમે તમારી વાત સરકાર સુધી રજૂઆત કરીશું અને તમારા વિસ્તારની આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન હાથ ધરીશું.
તો પાટણના શંખેશ્વરથી અત્યારે ગોવિંદભાઈ આપણી સાથે જોડાયા હતા. તેમના વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. તેમણે જણાવ્યું કે વહીવટી તંત્ર દ્વારા અત્યારે ખાલી તે લોકો આવે છે અને જોઈને જતા રહે છે, જેમ કે મામલતદાર આવે છે અને પરિસ્થિતિનો તાગ મેળવીને જતા રહે છે, તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી રહી. એક જ રસ્તો છે, જેના કારણે તેઓને અત્યારે અવર જવર કરવાનું પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તો તમારા વિસ્તારમાં પણ જો આ પ્રકારની સમસ્યા ઉદ્ભવી હોય તો તમે પણ તમારી સમસ્યા મંતવ્યમાં જણાવી શકો છો. કોલ કરીને તમે તમારું મંતવ્ય જણાવી શકો છો. તો તમારી વાત અમે સરકાર સુધી પહોંચાડીશું. તમારું મંતવ્ય તમે મંતવ્યમાં જણાવી શકો છો. તમારા વિસ્તારમાં આ પ્રકારની કોઈ પણ સમસ્યા ઉદ્ભવી છે, તમારા વિસ્તારમાં ખેતરમાં પાણી ફરી વળ્યા છે, તમારા વિસ્તારના પાકને નુકસાન થયું છે, તમારા વિસ્તારમાં અત્યારે ચારોકોર વરસાદી પાણી ભરાઈ ગયા છે, રોડ રસ્તા પર ખાડારાત જોવા મળી રહ્યા છે, અથવા તમારા વિસ્તારમાં ગટર લાઈનો બ્લોક થઈ ગઈ છે, જેના કારણે ગટરિયા પાણી રોડ પર ફરી વળ્યા છે, તમને રોગચાળો થવાની ભીતિ સેવાઈ રહી હોય તો તે સમસ્યા તમે અમને જણાવી શકો છો. તો ત્યારે આપણી સાથે બાવળાથી અમારા દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, તમારું નામ શું છે? તમારા વિસ્તારમાં વરસાદને લઈને કેવા પ્રકારની પરિસ્થિતિ છે? બાવળા બાજુનું ઢીસાળ ગામ. જી, 1 મહિનાથી પાણી ભરવાનું બેન કોઈ આવતું નથી. મામલતદાર આવતા નથી, ટીડીઓ કોઈ અધિકારી સરકારી અધિકારી નથી આવતા. 1 મહિનાથી 10 ગામનો અમારો રસ્તો છે. અમારો જે રોડ જાય છે 10 ગામને જોડતો રોડ છે. જી, 1 મહિનાથી પાણી છેલ્લા 1 મહિનાથી ભરાયેલું છે. આપણા મંત્રી ન્યૂઝ વાળા પણ ઉતારી ગયા છે રિપોર્ટ અહીંથી મહિના પહેલા. કોઈ આવતું નથી, પાણીનો કોઈ નિકાલ કરતું નથી. અને બાવળાનું અને ગધોડા લગીનું અમારે પાણી આવે છે. જી, એટલે વહીવટી તંત્ર દ્વારા પંપ લાઈને કે કોઈ પણ પ્રકારની પાણીના નિકાલની વ્યવસ્થા આજ દિન સુધી નથી સહાય પણ નથી આપતું, કઈ આપતું નથી. કોઈ પાણીનો નિકાલ કરવાની કોઈ જીસીબી છે ગમે તે કે અમે ગામના જાતે ઉભા રહીને કરાવશું રસ્તો, પણ કોઈ તંત્ર આપવા તૈયાર જ નથી. તમારા વિસ્તારમાં અત્યારે નુકસાની કેટલી થઈ ગઈ છે આ પ્રકારની નુકસાની? બહુ, ખેતીમાં બધું પારાવાર નુકસાન જ છે. અને ગામમાં આખા ગામમાં પાણી ભરાયેલું છે, બધાના ઘરોમાં પણ પાણી ભરાવાનું છે. આપણે મંતવ્ય ન્યૂઝ વાળાને મોકલો અને જો આખા ગામમાં એનો રિપોર્ટ લે. જે ચોક્કસથી અમારી સાથે જોડાયા તે બદલ આભાર. તો બાવળાથી અમારા દર્શક મિત્ર અમારી સાથે જોડાયા હતા. તેમના વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી પાણી ભરાઈ ગયું છે, તેમ છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી રહી. તેમના ખેતરોમાં અત્યારે પાણી ફરી વળ્યા છે, તેમના ખેતરોના પાકને અત્યારે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, તેમ છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરાઈ. જનજીવન અત્યારે ત્યાં અસ્તવ્યસ્ત બનેલું જોવા મળી રહ્યું છે. તો ખેતીને મોટા પ્રમાણથી નુકસાન થયું છે. 1 મહિનાથી આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જનજીવન અત્યારે ત્યાં અસ્તવ્યસ્ત બની ગયું છે. લોકોનો ત્યાં વહીવટી તંત્ર પ્રત્યે આક્રોશ વ્યાપેલો જોવા મળી રહ્યો છે, કારણ કે વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી. તો છેલ્લા 1 મહિનાથી બાવળાના લોકો આ પ્રકારની સમસ્યાથી હેરાન પરેશાન થઈ રહ્યા છે. લોકો અત્યારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો તમારા વિસ્તારમાં પણ જો કોઈ આ પ્રકારની સમસ્યા ઉદ્ભવી હોય તો તમે અમને જણાવી શકો છો. અત્યારે અંજારથી અમારા દર્શક મિત્ર ભરતભાઈ જોડાઈ ગયા છે. જી ભરતભાઈ, તમારા વિસ્તારમાં વરસાદને લઈને કેવી સ્થિતિ છે, કેવી સમસ્યા ઉદ્ભવી છે? બેન, હું કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ટપ્પર ગામથી બોલું છું. અમારા ગામમાં બહુ મોટો ડેમ આવેલો છે. ડેમ સવારે 11 કલાકે ઓવરફ્લો થઈ ગયો છે, જે સમગ્ર કંડલા ગાંધીધામ યુનિટને પાણી પૂરું પાડે છે. કચ્છ જિલ્લાનું સૌથી મોટું સિંચાઈનો ડેમ છે. એ સવારે 11 કલાકે ઓવરફ્લો થઈ ગયેલો છે અને એના કારણે આસપાસના ગામોમાં પણ પાણી ભરાઈ ગયા છે. પસુડા, ચેરઈ, જે નંદગામ ત્યાં આજુબાજુમાં, અને ગામ લોકોને પણ થોડી આવવા જવામાં ખેતરો વિસ્તારમાં ત્યાં ફસાઈ ગયા છે. ગામ લોકો એને આવવા જવામાં તકલીફ થઈ રહી છે. જી ભરતભાઈ, વહીવટી તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી? એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જે ફસાયેલા લોકો છે તેમનું? ખાસ વ્યવસ્થા નથી એના માટે, પણ લોકો ખેતરમાં ફસાઈ ગયા છે. એના આવવા જવામાં મુશ્કેલી થઈ રહી છે. અને ડેમ ઉપર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો છે, ત્યાં પણ આવવા જવાની મનાઈ છે. એટલે લોકો ત્યાં પણ આવી જઈ શકતા નથી, ખેડૂત લોકો. જી,
અને બીજું આ અગાઉ 15 દિવસ અગાઉ જ અમે અંજાર ઓફિસે જાણ કરેલી રોડ રસ્તા અંજારથી ભીમાસર રસ્તો છે, અંજારથી લાખાપરનો રસ્તો છે અમારા ગામ તરફ આવવાનો જી ત્યાં માટેની, પણ ત્યાં કોઈ રોડ રસ્તાના ખડા હજુ સુધી કોઈ કામ કરવામાં આવેલ નથી. તો અવર જવામાં બહુ તકલીફ થાય છે. ચાલુ વરસાદે તો ત્યાંથી વાહન નીકળતા પણ નથી. જી ચોક્કસથી ભરતભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તમારા વિસ્તારની સમસ્યાની જે વાત છે અમે સીધી સરકાર સુધી પહોંચાડીશું અને તમારા વિસ્તારની આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન હાથ ધરીશું. તો જે રીતે અંજારથી ભરતભાઈ જોડાયા હતા, જેમના વિસ્તારમાં ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે પાણી ગામોમાં ફરી વળ્યા છે. પાણીના કારણે આખા ગામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકો અત્યારે ફસાઈ ગયા છે. તો બીજી તરફ રોડ રસ્તા પણ તૂટી ગયા છે, જેના કારણે તેઓને અવર જવર કરવામાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. બીજી તરફ અકસ્માતની પણ ભીતિ સેવાઈ રહી છે. ત્યારે આ દરેક સમસ્યાનું નિરાકરણ આવે તેવી ભરતભાઈ દ્વારા માંગણી કરવામાં આવી છે. તો તમારા વિસ્તારમાં પણ આ પ્રકારની સમસ્યા ઉદ્ભવી હોય તો તમે પણ તમારું મંતવ્યમાં જણાવી શકો છો. કોલ કરીને તમે તમારું મંતવ્ય જણાવી શકો છો. કોલ કરીને તમે તમારા વિસ્તારની સમસ્યા અમને જણાવી શકો છો. તમારા વિસ્તારમાં જે કાંઈ પણ સમસ્યા ઉદ્ભવી હોય તે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અમે પ્રયત્ન હાથ ધરીશું. તમારા વિસ્તારમાં અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયા છે. તમારા વિસ્તારના ખેતરોના પાકોને અત્યારે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. શું તમારા વિસ્તારમાં અત્યારે રોડ રસ્તા પર ખાડા રાત જોવા મળી રહ્યા છે? તમારા વિસ્તારમાં અત્યારે ગટર લાઈનો બ્લોક થઈ ગઈ છે, જેના કારણે પાણી ભરાયેલા રહે છે. મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે. રોગચાળો ફેલાવવાની ભીતિ તમને સેવાઈ રહી છે. તો તે સમસ્યા તમે અમને જણાવી શકો છો. અમે તમારી વાત સીધી સરકાર સુધી પહોંચાડીશું. તમારા વિસ્તારની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અમે પ્રયત્ન હાથ ધરીશું. તમારા વિસ્તારની સમસ્યા તમે અમને કોલ મારફતે જણાવી શકો છો. તમે કોલ કરીને મંતવ્યમાં તમારું મંતવ્ય આપી શકો છો. તમારા વિસ્તારની સમસ્યા અમને જણાવી શકો છો. તો અત્યારે રાજ્યમાં સાર્વત્રિક જગ્યાએ મેઘો મુસળધાર રીતે વરસ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં અત્યારે પૂરની સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. લોકો અત્યારે ફસાઈ ગયા છે. લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તમારી વાત અમે સીધી સરકાર સુધી પહોંચાડીશું. કોલ કરીને તમે તમારું મંતવ્ય અમને જણાવી શકો છો. તમારા વિસ્તારમાં જે કંઈ પણ અત્યારે પરિસ્થિતિ ઉદ્ભવી હોય, તમારા વિસ્તારમાં કોઈ સમસ્યા ઉદ્ભવી હોય તો તે સમસ્યા તમે અમને જણાવી શકો છો. અમે તમારી વાત સરકાર સુધી પહોંચાડીશું. તમારા વિસ્તારમાં જે કંઈ પણ સમસ્યા ઉદ્ભવી હોય તેનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન હાથ ધરીશું. તો અત્યારે રાજ્યમાં સાર્વત્રિક જગ્યાએ વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી છે. ઠેર ઠેર જગ્યાએ પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે શું તમારા વિસ્તારમાં પણ આ પ્રકારની કોઈ સમસ્યા ઉદ્ભવી હોય તો તમે આ સમસ્યા અમને જણાવી શકો છો. તમારી વાત અમે સરકાર સુધી પહોંચાડીશું. તો પાટણથી અમારા દર્શક મિત્ર પ્રકાશભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે. જી પ્રકાશભાઈ, તમારા વિસ્તારમાં વરસાદને લઈને કેવી સ્થિતિ છે? તમારા વિસ્તારમાં અત્યારે કેવા પ્રકારની સમસ્યા ઉદ્ભવી છે? બેન, જે વાત કરીએ કે અમારા દેવી પૂજક સમાજનું જે ધામ કહેવાય છે, પટની સમાજનું, આખા ભારતભરના જે દેવી પૂજક સમાજના 4 ધામો આવેલા છે પાટણમાં, એમાં જે મહત્વનું ધામ કહેવાય છે કે જે વેરાઈ ચકલા વિસ્તારમાં આઠબાઈ માતાનું મંદિર આવેલું છે. અને રોડ ઉપર ત્યાં પરિસ્થિતિ એવી છે બેન કે સામાન્ય ઝાપટું વરસાદનું આવે ને તો મંદિરની આગળના જે ગર્ભગૃહની આગળ જ વરસાદનું પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ રહે છે. અને વરસાદમાં રોડ ઉપરનું જે પાણી છે ત્યાં આવી જતું હોય છે. એને લઈને મંદિરમાં જે આસ્થાથી લોકો આવતા હોય છે, દર્શનાર્થી લોકો આવતા હોય છે, એમને પણ તકલીફ થતી હોય છે ઘણીવાર. અને હાલ પરિસ્થિતિ એવી છે કે ત્યાં મંદિરમાં જવું હોય દર્શન કરવા માટે તો પણ પાણીમાં પસાર થઈને જવું પડે છે. એ અમારી આસ્થાને ઠેસ પહોંચી રહી છે. તો ખરેખર અમારી સમાજનું આ એક ધામ કહેવાય છે, આઠબાઈ માતાનું મંદિર પટની સમાજનું. અને ત્યાં હમણાં જે સોસાયટી છે, દેવી પૂજકની સોસાયટી છે, તેની અંદર પટની વાસની અંદર પાણી નથી ભરાતું, પણ મંદિરના આગળના જે 20x20 જે આગળનો જે ભાગ આવે એ ભાગની અંદર જ પાણી ભરાય છે. કે જેથી કરીને ઘણા અમારા તહેવારો આવતા હોય છે, ઘણું બધું આવતું હોય છે. તો સામાન્ય વરસાદનું ઝાપટું આવી જાય ને તો પણ ત્યાં વરસાદનું પાણી ભરાઈ જતું હોય છે. તેને લઈને અમારી આસ્થાને ઠેસ પહોંચી રહી છે. તો આપના માધ્યમ થકી
સરકારમાં પ્રસ્તાવ મૂકે અને જે થોડો જ ભાગ છે એની અંદર પાણીનો નિકાલ થાય તેવી અમે માંગણી કહીએ છીએ તમને આપના માધ્યમ થકી। જે ચોક્કસથી પ્રકાશભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તમારી વાત અમે સરકાર સુધી પહોંચાડીશું અને તમારી વિસ્તારની આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નો હાથ ધરીશું।